જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી છોટાઉદેપુર દ્વારા આયોજિત એસએફ હાઈસ્કૂલ દ્વારા શાળા રમત ઉત્સવ 2024-25ની વોલીબોલ સ્પર્ધા બહેનો અને ભાઈઓની યોજાઈ હતી। છોટાઉદેપુર જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા છોટાઉદેપુર નગરમાં આવેલ એસએફ હાઈસ્કૂલ ખાતે શાળાકીય રમત ઉત્સવ 2024-25 નિમિત્તે વોલીબોલ સ્પર્ધા ભાઈઓ અને બહેનોની યોજાઈ, જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ કુલ 20 ટીમોએ ભાગ લીધો। આ વોલીબોલ સ્પર્ધાની અંદર 16 જેટલી ટીમો વિજેતા થઈ હતી। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। છોટાઉદેપુર જિલ્લા રમતગમત અધિકારી કચેરી પ્રેરિત શાળાકીય રમતોત્સવનો પ્રારંભ ગઈકાલથી તેજગઢ મુકામે એથ્લેટિકથી કરવામાં આવ્યો। આજરોજ છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ મુકામે વોલીબોલની 20 જેટલી ટીમો, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19ની ભાઈઓ બહેનો મળી 20 જેટલી ટીમો આજે રમી રહી છે અને બાળકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। અમને વિશ્વાસ છે કે આ બાળકો જિલ્લા અને રાજ્યમાં નામ રોશન કરશે।